વાત કરીશું ભાવનગરના પાલીતાણામાંથી હૃદયના ધબકારા થંભાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા। ગરાજા ગામે સિંહણે યુવક પર હુમલો કર્યો। પશુને ચરાવતા સમયે પશુપાલક પર સિંહણે હુમલો કર્યો। યુવકનો પગ પકડીને બેઠેલી સિંહણ મોબાઈલના કેમેરામાં કેદ થયું છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભાવનગરથી સામે આવ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। એકવાર હૃદયના ધબકારા થંભી જાય તેવા દ્રશ્યો છે। દ્રશ્યોમાં તમે જુઓ કે જ્યાં એક તરફ સિંહ કે જે આ વિસ્તાર એવો છે ભાવનગર અમરેલી સહિતનો કે જ્યાં સૌથી વધુ સિંહોની સંખ્યા છે। અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોની સંખ્યા અને તેવી સ્થિતિમાં જ્યારે સિંહની વચ્ચે વસતા જે માનવો છે છેલ્લા કેટલાક દિવસોથી સતત માનવ પર હુમલાની ઘટના બની રહી છે ત્યારે આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર ભાવનગરના છે। યુવકનો પગ પકડીને બેઠેલી સિંહણ મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ દ્રશ્ય કોઈને પણ વિચલિત કરી શકે। હાલમાં તો યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે। યુવક પશુ ચરાવવા માટે ગયો હતો અને તે સમયે એકાએક સિંહણે હુમલો કર્યો। યુવકનો પગ પકડીને સિંહણ બેઠી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે યુવક। હાલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કિશન છે ફોનલાઈન પર। કિશન, યુવક પર સિંહણે હુમલો કર્યો હતો, હાલમાં યુવકની હાલત શું છે, માહિતી શું છે આ મુદ્દે? ચોક્કસથી વાત કરીએ તો દ્રશ્ય સામે આવ્યો છે તે દ્રશ્યની વાત કરીએ તો જે સિંહ છે તે એક વન્ય પ્રાણી માલધારી પર હુમલો કરતો હોય તેવા દ્રશ્યો સામે આવે છે। વાત કરીએ તો ગરજિયા ગામના માલધારી કાળુભાઈ બોધાભાઈ ગમારા પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો છે। સિંહ પાલિતાણા વિસ્તારની આજુબાજુમાં તે રીતે સિંહના જે અવર જવર થઈ રહી છે એમાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જે માલધારી યુવાન કાળુભાઈ છે તેના પર સિંહે હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત માલધારીને પાલિતાણાની જે સરટી હોસ્પિટલ છે સરકારી ત્યાં એને સારવાર માટે ખસેડવામાં આવ્યો। જોકે આ મામલે વન વિભાગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી। માલધારી પર થયેલા વન્ય પ્રાણીના હુમલાને લઈને વન વિભાગે પણ તપાસ હાથ ધરી છે। અવારનવાર જે રીતે છેલ્લા થોડા સમયથી સિંહોનો જે વસવાટ આ તે પંથકમાં જોવા મળી રહ્યો છે તેને લઈને લોકોમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો છે। ત્યારે લોકોએ પણ વન વિભાગને જાણ કરીને અને આ સિંહો જે આવી રીતે આટાફેરા મારતો છે એની ઉપર નજર રાખે તેવી માંગ કરી રહ્યા છે। બિલકુલથી કિશન, વન વિભાગને જાણ કરવામાં આવી છે તો વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી, વન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી? વન વિભાગે હાલ તો વન વિભાગ દ્વારા આજે સિંહે જે હુમલો કર્યો છે અને અગાઉ પણ આવી રીતે હુમલા થયા છે તેને લઈને વન વિભાગ હાલ તો તપાસ હાથ ધરે છે અને જે પણ આવી રીતના જે કોઈ જે જનાવર હોય છે, જે સિંહ હોય છે, જે નરભક્ષી થઈ જતો હોય છે તેને શોધવાની તપાસ હાથ ધરી છે। તેને શોધીને ત્યારબાદ તેને પણ પિંજરાના હવાલે કરશે। જી કિશન, માનવ હુમલાની ઘટનાઓ વધી રહી છે, વન વિભાગનું શું કહેવું છે, શા માટે આવી ઘટનાઓ વધી રહી છે? એવું ઘણીવાર એવું બનતું હોય છે કે ઉનાળાનો ટાઈમ હોય છે ત્યારે સિંહોને તેમને જે બીડ વિસ્તાર હોય છે તેની અંદર પીવાનું પાણી ઓછું મળતું હોય છે અથવા તો જેનો ખોરાક હોય છે તે ઓછો મળશે તેને લઈને રસ્તો ભટકતા હોય છે અને શહેરી ગ્રામ્ય વિસ્તારોની અંદર આવી જતા હોય છે અને જે વાડી વિસ્તારોમાં જે માલધારીઓના જે માલઢોર હોય છે તેના ઉપર હુમલો કરતા હોય છે। તેને લઈને આવા પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે। તેને લઈને જે વન વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે અને આવા જે નરભક્ષી જે સિંહો છે જે લોકો ઉપર પણ હુમલો કરતા હોય છે તેઓને હાલ તો જે પકડવાની જે કામગીરી છે તે હાથ ધરી છે। જી, માહિતી બદલ આભાર કિશન। તો વિચલિત કરતા દ્રશ્યો છે આ ભાવનગરના કે જ્યાં એક યુવક પર સિંહણે હુમલો કર્યો, જ્યાં એક તરફ જંગલો ઘટી રહ્યા છે અને કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે ત્યારે જે વન્યજીવો છે એ માનવ વસાહત સુધી પહોંચી રહ્યા છે અને હવે માનવ હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે। આ જે ઘટના છે પશુપાલક પર હુમલો કર્યો સિંહણે અને જે યુવક છે યુવકનો પગ પકડીને સિંહણ બેઠી રહી। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। હાલ તો ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ ભયનો માહોલ છે। વન વિભાગને જાણ કરી દેવામાં આવી છે। હવે વન વિભાગ આ જે સિંહણ છે તેને પકડવા માટે કવાયત હાથ ધરશે પણ હાલમાં જે ત્યાંના સ્થાનિક લોકો છે, જે માલધારીઓ છે, જે માનવ વસાહત છે ત્યાંના સ્થાનિક લોકોમાં હાલમાં ભયનો માહોલ છે કારણ કે આ જે યુવક છે યુવક પર સિંહણે હુમલો કર્યો હતો। આ યુવક કે જે પશુ ચરાવવા માટે ગયો હતો અને તે સમયે અચાનક જ સિંહણે હુમલો કરી દીધો। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે યુવક ગભરાયેલો છે અને સ્વાભાવિક છે કે જ્યારે તમે સિંહનો કોળિયો બની રહ્યા હોવ અને તેવા સમયે કોઈ પણ માણસનું હૃદય બંધ થઈ જાય। આ જે યુવક છે તેની મનોસ્થિતિ શું હશે એનો તમે અંદાજ પણ ન લગાવી શકો।
હાલમાં તો યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, કારણ કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. ગરાજા ગામનો આ બનાવ છે કે જ્યાં પશુને ચરાવતા સમયે પશુપાલક પર સિંહણે હુમલો કર્યો. યુવકનો પગ પકડીને બેઠેલી આ જે સિંહણ છે એ મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી. અગાઉ પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં સિંહણે હુમલો કર્યો હોય. ફરી એકવાર એ જ પ્રકારના આ દ્રશ્યો કે જ્યાં ગરાજા ગામે સિંહણે યુવક પર હુમલો કર્યો છે.